રાજકોટના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરનું 9મા માળેથી પડતા મોત થયું। 150 ફૂટ રોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલી ડાયમંડ હિલ્સ નામની સાઇટ ઉપર 14 માળની બિલ્ડિંગ બની રહી છે। ગઈકાલે રાત્રિના સૂવા માટે ગયેલ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિક રાજુ નાનસિંહ વસુનિયા એકાએક 9મા માળેથી પટકાઈ જતા તેનું મોત થયું। ડાયમંડ હિલ્સ સાઇટના માલિક છે બિલ્ડર માધવભાઈ ભૂત। બિલ્ડિંગ સાઇટ ઉપર અંદાજિત 60 જેટલા શ્રમિકો કામ કરે છે। મોટા ભાગના સાઇટ ઉપર જ રહેતા હોવાનું પણ સામે આવ્યું। मेरा नाम तो ऐसे देवेंद्र है, पर मेरे को राकेश बोलते हैं। जी सर, मैं बता चुका हूँ कि मैं सो रहा था। जैसे कि मेरे को मेरे भाई ने उठाया कि अपने बड़े भाई को लग गई है तो अपन को दवाखाने ले जाना है। मैं नींद में था तो मैंने बोला क्या लगा। मैंने चोट देखा तो मैंने बोला चलो दवाखाने लेके जाते हैं। तो मैंने पूछा उसको क्या लगा, तो उसने बोला कुछ नहीं, गिर गया वैसा बोला। उसने बोला कि 9 फ्लोर से गिरा, एमपी से झाबुआ। यहाँ पे 2 साल हो गया। મારું નામ વિશાલ કુમાર જાદવ। ટૂંકમાં સાઈડ આપણે નવા ઇંગડ ઉપર આવે છે રણજુર પાર્ટી પ્લોટના પાછળના ભાગમાં। ટૂંકમાં અકસ્માતમાં તો એક એક્સિડન્ટ થયેલ છે, બીજું કાંઈ છે નહીં। ટૂંકમાં રાતે સુવા સમયે પગ લપસી જવાથી કે એક્સપાયર, કેમ કે રાતના અકસ્માત એટલે રાતે તમે સૂતા હતા। ટૂંકમાં વસ્તુ કઈ મને ફોન આવ્યો એટલે હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો, અને બીજું કાંઈ એમાં અકસ્માત જ છે, બીજું કાંઈ નથી। સાઈડનું નામ છે ડાયમંડ હિલ અને એના ઓનર છે માધવભાઈ ભૂત કરીને છે। અને સેફ્ટીના ટોટલી અહીંયા ઇક્વિપમેન્ટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી હેલ્મેટ ટોટલી આપણે યુઝ કરી છીએ। સેફ્ટી નેટ પણ લગાડેલી છે। આ એક જસ્ટ અકસ્માત છે, બીજું કાંઈ નથી। અને ટૂંકમાં અહીંયા લેબરમાં આપણી માં અહીંયા સણતરના કારીગર, પ્લાસ્ટરના કારીગર, મજૂર ટોટલી સ્ટાફ, સેન્ટરિંગ વાળા લોકો ના આપણે એવું કીધેલું નથી, પણ વસ્તુ કેવી હોય ભાઈ કે માની લો કે મનાય જ છે આપણે ટૂંકમાં અહીંયા ડોર ટૂંકમાં સેફ્ટી લોક બધું કરેલું જ છે। ટૂંકમાં કેમેરા બેમેરા બધું ટૂંકમાં વ્યવસ્થિત જ છે, પણ ટૂંકમાં વસ્તુ કેવી છે, મજૂર છે ભાઈ, ટૂંકમાં XY કંઈ પણ કારણોસર ગયા હોઈ શકે સર। એ અકસ્માતનું સર કઈ કારણ ન હોઈ શકે ને, એટલા માટે બીજું કઈ નકર તમને હું કારણ કહું છું। એ વાત તો સાચી, પણ ટૂંકમાં આ એક અકસ્માત છે, એનું કોઈ કારણ નથી, બીજું કઈ નહીં। કેમ કે ટૂંકમાં આપણે ટોટલી સેફ્ટી રાખી છીએ, અને ટૂંકમાં સવારે લોક ખુલી જાય, રાતે લોક બંધ થઈ જાય તો પણ ટૂંકમાં કેવી વસ્તુ છે, સિક્યુરિટી ગાર્ડ હોય પણ ટૂંકમાં તોય પણ એક અકસ્માત ના સર, ત્યાં તો કોઈ બીજું તો કોઈ ચાન્સ નથી, કેમ કે ત્યાં કોઈ ઉપર સુવા જવાનું ટૂંકમાં આપણે અલાઉ કરતા જ નથી। ત્યાં ઉપર સીસીટીવી ક્યાંય નહીં હોય।